हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। હું રાઠોડ પાયલ આજે તમને ધંધાકીય પર્યાવરણના ઘટક એવા આર્થિક संस्थाओं વિશે ख्याल अपाવીશ। भीड़ हमेशा उस रास्ते पर चलती है जो रास्ता आसान लगता है, लेकिन इसका मतलब यह नहीं है कि भीड़ हमेशा सही रास्ते पर ही चलती है। अपने रास्ते खुद चुनिए, क्योंकि आपको आपसे बेहतरीन और कोई नहीं जानता है। આપણે બધા લોકો કેવું કરતા હોય છે કે એક વ્યક્તિ જાય છે ને આ ફિલ્ડમાં તો આપણે પણ પાછળ પાછળ જાય છે। એવી રીતે બધા લોકો જતા હોય તો કોમ્પિટિટિવ એક્ઝામ છે અત્યારે ગ્રેડ પોઈન્ટ જસ્ટ લાઈક કે એમાં શું કે બધા લોકો ત્યાં સાથે જાય છે। ઇન્ટરેસ્ટ હોય બી કે ના બી હોય, પરંતુ આપણે છે આપણી પહેલાં સ્ટ્રેન્થ, આપણી વીકનેસ, આપણને કયા ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, જો એ ફિલ્ડ ચૂઝ કરશું ને તો આપણી લાઈફમાં બેટર રહેશે। ઓકે, સો બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ। હવે આર્થિક સંસ્થાઓ છે એમાં શું હતું કે સમાજ જીવન છે। આર્થિક સંસ્થાઓમાં શું આવશે કે સમાજ જીવન છે ને વ્યવસ્થિત સુચારુ રીતે ચાલે ને તે માટે શું કે દરેક દેશના કેટલીક સામાજિક હોય છે, રાજકીય અને આર્થિક સંસ્થાઓ કાર્ય હોય છે। આજે સામાજિક, રાજકીય અને આર્થિક સંસ્થાઓ છે શું કરે છે તો કે સમાજને વ્યવસ્થિત રીતે ચલાવે, એટલે કે વ્યવસ્થિત અને પ્રોપર ચાલે તે માટે એ કાર્ય કરતી હોય છે। લગ્ન સામાજિક સંસ્થા તેને કહી શકાય। અહીંયા શું છે કે વિધાનસભા છે, પછી લોકસભા છે, રાજ્ય સરકાર છે, એ રાજકીય સંસ્થાઓ કહેવાય। ત્રણેય કઈ છે તો કે રાજકીય સંસ્થાઓ છે, કારણ કે રિલેટેડ ટુ પોલિટિક્સ। ખાનગી મિલકત, પછી ખાનગી મિલકત જે પોતાની પ્રાઇવેટ હોય તે, પછી વારસો એટલે કે જે વ્યક્તિગત જે ઇનહેરિટન્સ એટલે કે જે વારસામાં આપણને મળતું હોય ત્યાં, પછી વ્યક્તિગત ઉત્કર્મશીલતા એટલે કે સ્વતંત્રતા, કોઈ પણ વસ્તુ છે આને ચૂઝ કરવાની। હરીફાઈ, પછી હરીફાઈ તો ખબર છે, પછી નફાનો હેતુ એટલે પ્રોફિટ મોટિવ, એ આર્થિક સંસ્થાઓ કહી શકાય। અહીં જ્યારે આપણે એક આર્થિક સંસ્થાઓનો વિશે વિચાર કરીએ ને તો એવું ધારી લઈએ છીએ કે દેશનું અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર છે। મુક્ત અર્થતંત્ર એટલે એવું થશે કે જે કોઈ પણ સરકાર છે એ કોઈ પણ બિઝનેસ પર અથવા તો માર્કેટ પર કંટ્રોલ કરતી નથી અથવા તો દખલગીરી કરતી નથી, અને કરે છે તો પણ થોડા પ્રમાણમાં કરે છે, અને તેમાં બજાર તંત્ર પોતાની રીતે કામગીરી બજાવી શકે છે। તેમાં સરકારની કોઈ દખલગીરી નથી હોતી, અથવા તો તે ન્યૂનતમ પ્રમાણમાં હોય છે પણ તો પણ થોડી હોય છે। હવે દરેક આર્થિક સંસ્થાઓ છે એના વિશે સમજૂતી મેળવીએ। ફર્સ્ટ વન છે ખાનગી મિલકત। ખાનગી મિલકત એ વ્યક્તિની પોતાની માલિકીની મિલકત હોય છે। ખાનગી મિલકત એ કોની હોય છે? કોઈ પણ વ્યક્તિ છે પોતાની માલિકીની હોય છે, તો જે પ્રાઇવેટ કહેવાય। તે માલિકી હક રાજ્ય દ્વારા કાયદેસર સ્વીકારવામાં આવે છે। એટલે કે માલિકી હક કોના દ્વારા મળે છે તો કે કાયદેસર તેને શું તો કે એક હક મળે છે, અને સરકાર છે એણે તેને સ્વીકારેલો પણ છે। વ્યક્તિ પોતાની ખાનગી મિલકત વેચી શકે છે, એટલે કે જે પોતાની ખાનગી મિલકત છે એને જ્યારે પણ પૈસાની જરૂર હોય છે ત્યારે શું વેચી શકે છે, અથવા તો ગીરો મૂકી શકે છે, એટલે કે ગીરવે પણ મૂકી શકે છે। પછી તો કે વારસામાં આપી શકે છે, અથવા તો વારસામાં આપી શકે છે, પછી દાન કે બક્ષિસમાં આપી શકે છે, અથવા તો કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પબ્લિક છે, ગરીબ છે એને દાનમાં પણ આપી શકે છે, અથવા તો ભેટ તરીકે પણ આપી શકે છે। ખાનગી મિલકત છે એ ભૌતિક અને અભૌતિક એમ બંને પ્રકારની એક સંપત્તિમાં સમાવેશ થતો હોય છે। ખાનગી મિલકત છે એમાં ભૌતિક કે જે દૃશ્યમાન હોય છે તેવી સંપત્તિ, પછી અભૌતિક એમ બંને સંપત્તિ છે એનો સમાવેશ થાય છે। ખાનગી મિલકતની સંસ્થા શું કરે છે? બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપે છે। ખાનગી મિલકતની સંસ્થા એ શું કરે છે તો કે બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપે છે, કે જેનાથી વધારે બચત થશે અને મૂડીરોકાણ પણ વધશે। મૂડી સર્જનનો દર ઊંચો લાવવામાં એક મહત્વનો ફાળો આપે છે, એટલે કે મૂડી સર્જન છે, કારણ કે મૂડીરોકાણ જો પહેલાં બચત થશે તો મૂડીરોકાણ વધશે, અને મૂડી સર્જન છે એ પણ સાથે વધશે, તો મૂડી સર્જનનો દર છે ઊંચો લાવવામાં એક મહત્વનો ભાગ ભજવે છે। સંપત્તિનો બગાડ અટકાવે છે। સંપત્તિ છે એનો બગાડ અટકાવે છે, કારણ કે કોઈ વ્યક્તિ છે જો ખાનગી મિલકત હશે તો શું કરશે તો કે એને મૂડીરોકાણ એઝ અ બચત તરીકે વાપરી શકશે, એટલે કે મૂડીરોકાણ કરીને મૂડી સર્જન પણ કરી શકશે। ઉત્પાદનના સાધનોનો ઉપયોગ ક્યાં કરવો તે અંગે નિર્ણય લેવામાં
પછી ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ રાખવામાં નિર્ણયમાં કામગીરી ભજવે છે. એટલે કે કોઈ પણ બિઝનેસ છે તો એમાં એને શું તો રોકાણ કરેલું હોય છે, તો ઉત્પાદનના સાધનનો ઉપયોગ ક્યાં કરવો તે અંગે નિર્ણય લેવા હોય છે. પછી ઉત્પાદનની પ્રક્રિયા કઈ રાખવી, પ્રક્રિયા ચાલુ રાખવી કે ના રાખવી, એનો એક નિર્ણાયક કામગીરી બજાવે છે. ખાનગી મિલકતના કેટલાક લાભો છે આ નીચે પ્રમાણે ગણાવી શકાય. ખાનગી મિલકતની સંસ્થા લોકોના જીવનને સતત પ્રવૃત્તિમય રાખે છે. એટલે કે ખાનગી મિલકતની સંસ્થાઓ છે એ શું કરે છે તો કે લોકોનું જે જીવન છે એને સતત પ્રવૃત્તિ એટલે કે એક્ટિવ રાખે છે. સેકન્ડ વન છે કે તે વિકટ સંજોગો જેવા કે બેકારી, માંદગી અને વૃદ્ધાવસ્થા વગેરેમાં વ્યક્તિને સહાયરૂપ બને છે. એટલે કે કોઈ પણ ખાનગી મિલકત જો કોઈ પણ વ્યક્તિ ધરાવતો હશે તો એ શું કરશે કે કોઈ પણ વિકટ સંજોગો છે જેવા કે બેકારી હશે વધારે તો એ ટ્રાય કરી શકે છે કે કઈ રીતે થોડીક ઓછી થાય. માંદગી છે એટલે કે હેલ્થ સેન્ટર છે એમાં પણ એ હેલ્પ કરી શકે છે. પછી વૃદ્ધાવસ્થા વગેરેમાં શું કરે છે કે વ્યક્તિને સહાયરૂપ બને છે. તેનાથી વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા અને માન મળે છે. જે કોઈ પણ વ્યક્તિ છે જેની ખાનગી મિલકત છે, એટલે કે ખાનગી મિલકત કઈ રીતે તો કે ભૌતિક છે અને અભૌતિક છે. ભૌતિક એટલે કે જ્યાં બિલ્ડિંગ હોય છે, લેન્ડ હોય છે, બધી ભૌતિક થશે. જ્યારે અભૌતિક છે એની પાઘડી, પેટન્ટ એ બધું એમાં આવશે. એટલે કે જ્યાં મિલકત છે એમાં શું તો કે એની પ્રતિષ્ઠા, કારણ કે અહીંયા સારી જગ્યાએ કે બેકારી હશે, માંદગી હશે, વૃદ્ધાવસ્થા બધીમાં શું કરશે તો કે વિકટ સંજોગો છે તો એમાં હેલ્પ કરશે. એના થ્રુ શું થશે કે જે વ્યક્તિ છે એને સામાજિક પ્રતિષ્ઠા અને માન મળે છે. તેના દ્વારા વ્યક્તિ અને સમાજનો સર્વાંગી વિકાસ પણ સાધી શકાય છે. એટલે કે જેટલી ખાનગી મિલકત વધુ હશે એમ શું થશે, કોઈ પણ જે ખાનગી મિલકત ધરાવતા હશે એટલું, એટલે કે જે સોસાયટી છે એને વધારે ને વધારે હેલ્પ કરશે અને તેના દ્વારા શું વ્યક્તિ અને સમાજનો સર્વાંગી વિકાસ કરી શકાય છે. ફિફ્થ વન છે તેને લીધે લોકોનું જીવન ધોરણ છે એ પણ ઊંચું આવી શકે છે. કારણ કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ પૂરી પાડશે તો શું થશે કે જે લોકોનું જીવન ધોરણ છે એ પણ ઊંચું આવે છે. છઠ્ઠું છે તેને લીધે વ્યક્તિમાં આત્મગૌરવની લાગણી ઊભી થાય છે. કારણ કે એ વ્યક્તિ કોઈ પણ હેલ્પ કરે છે કે એને કહી તો કે આત્મગૌરવની એટલે કે સેલ્ફ એસ્ટીમની એટલે કે એને એવી લાગણીનો અનુભવ થાય છે. કારણ કે એને રિસ્પેક્ટ મળે છે, સમાજમાં પ્રતિષ્ઠા મળે છે, માન મળે છે. પછી સેવન્થ વન છે સમાજ વિરોધી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ઘટાડવામાં તે સહાયરૂપ બને છે. એ છે અમુક જે ખાનગી પ્રોપર્ટી ધરાવતા હશે એ શું કરશે કે હેલ્પ પણ કરી શકે છે કે સમાજ વિરોધી પ્રવૃત્તિઓ થાય છે એને અટકાવવા માટે, અથવા તો ગુનાખોરી થાય છે તેને અટકાવવા માટે. એટલે કે જે સામાજિક એટલે કે ખાનગી મિલકત ધરાવે છે, પ્રાઇવેટ પ્રોપર્ટી ધરાવે છે એ વ્યક્તિ કોઈ પણ એની જેની શું કહેવાય એની મિલકત છે એને ઘણી જગ્યાએ યુઝ કરે છે કે જેનાથી સોસાયટીમાં શું તો કે હેલ્પ કરી શકે. સેકન્ડ છે વારસો. તો વ્યક્તિ પોતાની સંપત્તિ પોતાના કાયદેસરના વારસદારને વારસામાં આપી શકે છે. વારસાનો હક કુદરતી કે અબાધિત નથી, પરંતુ ખાનગી મિલકતની જેમ વારસો પણ એક માનવ સર્જિત આર્થિક સંસ્થા કહી શકાય. એટલે કે આ ડિરેક્ટ કુદરતી કે કોઈ પણ બંધનવાળી નથી, પરંતુ એ માનવ દ્વારા જ સર્જિત કરવામાં આવેલી છે એક સંસ્થા. એટલે કે માનવ દ્વારા જ શું કરવામાં આવેલું છે કે પરંપરા છે. વારસા પ્રથા એ આર્થિક વિકાસની પ્રક્રિયાને ચાલુ રાખે છે. કારણ કે જેમ વારસામાં બધી વસ્તુ મળશે તેમ શું થશે, કારણ કે તેના પરિણામે બચત અને મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. વારસો છે સંપત્તિના રક્ષણ માટે એક અગત્યનું પ્રેરક બળ કહી શકાય. એટલે કે વારસો છે એ કોઈ પણ સંપત્તિ છે તો એનું રક્ષણ કરી શકશે. કારણ કે વારસામાં જે વસ્તુ મળી હશે, સંપત્તિ મળેલી હશે તો એના જે કોઈ પણ સન હશે તો એ શું કરશે કે એનું રક્ષણ કરશે. એટલા માટે સંપત્તિના રક્ષણ માટેનું અગત્યનું પ્રેરક બળ કહી શકાય. થર્ડ વન છે વ્યક્તિગત ઉપક્રમશીલતા. એટલે કે મુક્ત અર્થતંત્રમાં વ્યક્તિગત ઉપક્રમશીલતા એટલે પહેલ વૃત્તિનું સ્વાતંત્ર્ય હોય છે. કોઈ પણ વ્યક્તિ છે ઇઝીલી બિઝનેસ સ્ટાર્ટ કરી પણ શકે છે.
તેના પરિણામે શું થશે કે વ્યક્તિ છે પોતાની મિલકતમાંથી કેટલીક મૂડી છે અમુક ધંધામાં રોકી પણ શકે, એવું બની શકે. એટલે કે મુક્ત અર્થતંત્ર એટલે શું થશે કે જ્યાં કોઈ પણ ગવર્મેન્ટ છે એટલે કે સરકાર છે એટલું બધું હસ્તગત એટલે કે બહુ કંટ્રોલ ના રાખતા હોય, અને શું તો કે ઇઝીલી કોઈ પણ બિઝનેસ છે સ્ટાર્ટ થઈ શકતો હોય. એટલે કે કોઈ પણ પહેલ વૃત્તિનું સ્વાતંત્ર્ય એટલે કે ટ્રાય કરશે કરવાનું, તો શું થશે કે જે પરિણામે વ્યક્તિ છે પોતાની મિલકતમાંથી શું તો કે કોઈ પણ ધંધામાં રોકી પણ શકે તેવું બની શકે. ધંધાકીય ક્ષેત્રે રોકાણ કરવા બાબત વ્યક્તિને મળતી પહેલ વૃત્તિની સ્વાતંત્રતાને પરિણામે જ ધંધાકીય ક્ષેત્રે શું રોકાણ કરવા માટે કોઈ પણ વ્યક્તિ છે સ્વતંત્ર છે, પહેલ વૃત્તિ કરે છે. તેના પરિણામે જ જ્યાં રિલાયન્સ છે અને નિરમા જેવી કંપનીઓ છે એ ઊભી થઈ શકે છે, અને તેમનો વિકાસ છે એ પણ બની શક્યો છે. કે આ પહેલ વૃત્તિ છે સ્વતંત્રના લીધે જ જ્યાં રિલાયન્સ છે એટલે કે જ્યાં રિલાયન્સ છે એ તો ખબર છે ધીરુભાઈ અંબાણી છે, જ્યારે નિરમા છે એટલે કે જે આ વ્યક્તિ છે એણે પણ ટ્રાય કરેલી છે, એટલે કે બિઝનેસ કરવાની પહેલ વૃત્તિ કરેલી છે. અને નિરમા એટલે કે નિરમા છે એના ફાઉન્ડર છે CR કરશનભાઈ છે પટેલ છે, એમના ફાઉન્ડર છે. કે જેવી કંપનીઓ છે એ ઊભી થઈ શકે છે, અને શું તો કે ઝડપી વિકાસ પણ શક્ય બન્યો છે. કારણ કે જે રિલાયન્સ છે એનું કેટલી બધી બ્રાન્ચ છે, પછી નિરમા છે એ પણ ફેમસ છે, કે જેના થ્રુ શું થાય છે કે ઝડપી વિકાસ છે એ શક્ય બન્યો છે. વ્યક્તિગત ઉપક્રમશીલતા કે પહેલ વૃત્તિને લીધે જ ધંધામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. કારણ કે કોઈ વ્યક્તિ ટ્રાય કરશે તો જ કોઈ પણ ધંધામાં છે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે. એટલે કે જે ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદનના સાધનો મૂડી, પછી જમીન, મજૂર એ છે એ બધા ઉત્પાદનના સાધનો છે. અને નિયોજક એ શું તો કે ઇષ્ટતમ એટલે કે સારો એવો એનો ઉપયોગ થાય છે. ઉત્પાદન ક્ષેત્રે નવી નવી ઉત્પાદન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે. એટલે કે ઉત્પાદન ક્ષેત્રે છે ઉત્પાદન કરવા માટે શું કે નવી નવી છે એ પદ્ધતિ છે, ઉત્પાદન પદ્ધતિ એ મૂકવામાં આવે છે. વસ્તુના વેચાણ માટે નવા નવા બજારો શોધી કાઢવામાં આવે છે. પછી તો કે ઔદ્યોગિક અને ધંધાકીય ક્ષેત્રે સંશોધન અને વિકાસને ઉત્તેજન મળે છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે અને ધંધાકીય ક્ષેત્રે રિસર્ચ અને ડેવલપમેન્ટ, કારણ કે આ સેક્ટર છે અત્યારે બહુ જ કે આ જે હરીફાઈવાળું છે, આધુનિક ધંધો છે હરીફાઈવાળો છે, તો આ સેક્ટર બહુ જ ડેવલપ થયેલું છે. કારણ કે જો રિસર્ચ નહીં કરશે તો એમના મને ખબર નહીં પડશે કે માર્કેટમાં કઈ વસ્તુની બ્રાન્ડ છે, અથવા તો કેવી ટેકનોલોજી વાપરવી જોઈએ. એટલે પહેલાં રિસર્ચ એટલે કે સંશોધન કરવું પડશે, અને પછી એના એકોર્ડિંગ શું તો કે ચેન્જ કરીને પછી આપણે વિકાસ કરી શકે છે. ચોથું છે હરીફાઈની સંસ્થા. મુક્ત અર્થતંત્રમાં હરીફાઈની આર્થિક સંસ્થા આપોઆપ વિકસે છે. કે કારણ કે મુક્ત અર્થતંત્ર છે એટલે બિઝનેસ છે એન્ટર થાય છે, આવે છે, જાય છે. કોઈ પણ ગવર્મેન્ટ છે એના પર બહુ એટલો બધો કંટ્રોલ રાખતી નથી. એટલે કે મુક્ત અર્થતંત્ર હશે તો શું થશે કે હરીફાઈની જે આર્થિક સંસ્થાઓ છે એની સાથે સાથે આપોઆપ વિકસે છે. વધુ ગ્રાહકો મેળવવા માટે એટલે કે વધુ ગ્રાહકો કેમ વધારે ને વધારે શું તો કે ગ્રાહક મળી શકે તે માટે શું કરે છે કે ઉત્પાદકો અને વેચનારા વચ્ચે હરીફાઈ થાય છે. તો તેની સામે પોતાની જરૂરિયાત સંતોષવા માટે અમુક વસ્તુ કે સેવા મેળવવા માટે ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈ થતી હોય છે. કારણ કે વધુ ગ્રાહકો મેળવવા માટે કોઈ પણ ઉત્પાદક અથવા તો વેચનારા છે એની વચ્ચે છે હરીફાઈ થતી હોય છે. એટલે કે અત્યારે જે કોમ્પિટિશન છે બધી કંપનીઓ વચ્ચે હોય છે, કારણ કે એક પ્રોડક્ટ એટલે કે એક વસ્તુનું ઉત્પાદન કરે છે, સેમ ઇઝ ઇટ છે બીજી કંપની પણ એ વસ્તુનું સેમ ઉત્પાદન કરતી હોય છે. તે માટે કોમ્પિટિશન થશે કે મારે વધારે ગ્રાહક મેળવી શકે, વધારે એડવર્ટાઇઝમેન્ટ કરશે એટલે કે કોમ્પિટિશન એમ વધશે. અને તેમ ગ્રાહક છે એ પણ કોમ્પિટિશન કેવી રીતે એની વચ્ચે પણ હરીફાઈ થશે. કારણ કે એની જરૂરિયાત છે એ સંતોષવા માટે શું તો કે અમુક વસ્તુ અને સેવા મેળવવા માટે પણ હરીફાઈ થતી હોય છે. કામ મેળવવા માટે શ્રમિકો વચ્ચે હરીફાઈ થાય છે. કારણ કે અત્યારે બેરોજગારી એટલી છે, તો જે કામ જો એક જગ્યાએ હશે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક કંપની છે એમાં એક કેન્ડિડેટની રિક્વાયરમેન્ટ હશે, એક કેન્ડિડેટ છે એની જરૂર હશે, પરંતુ ફોર્મ કેટલા હશે અથવા તો એની પ્લેસમાં છે ઇન્ટરવ્યૂમાં કેટલા હશે તો કે 10+ હશે, 10 કરતાં પણ વધુ હોઈ શકે. કારણ કે અહીંયા શું છે તો કે એના વચ્ચે હરીફાઈ છે.
તો શ્રમિકો અને કર્મચારીઓ મેળવવા માટે ઉત્પાદકો વચ્ચે હરીફાઈ થાય છે. પછી મૂડી વ્યાજે લેનાર વચ્ચે અંદરો અંદર હરીફાઈ થતી હોય છે કે ઇન્ટરેસ્ટના જે વ્યાજના દર છે વધારી ઘટાડીને એ રીતે પણ થતી હોય છે. તો મૂડી વ્યાજે આપનારા વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈ છે બધા સેક્ટરમાં જોવા મળે છે. હરીફાઈની આર્થિક સંસ્થા અર્થતંત્રમાં ઘણી ઉપયોગી કામગીરી બજાવે છે. કે જે હરીફાઈ છે એ અર્થતંત્રમાં છે એ બહુ જ ઉપયોગી, કારણ કે વધારે નવી નવી વસ્તુઓ આવશે, કારણ કે વધારે ક્વોલિટીવાળી વસ્તુઓ આવશે. જેટલી હરીફાઈ થશે તેટલી. ફર્સ્ટ વન છે જેમ કે તે વસ્તુ અને સેવાનું કિંમત નિર્ધારણ કરે છે, કારણ કે જે આ હરીફાઈ હશે તો જ છે સારામાં સારી વસ્તુ છે એ ઓછા પ્રાઇઝેસ થશે, કારણ કે જો કોમ્પિટિશન જ નહીં હશે, હરીફાઈ જ નહીં હશે, ગ્રાહકો જ વચ્ચે હરીફાઈ જ નહીં હશે તો શું થશે? અથવા તો ઉત્પાદકો વચ્ચે હરીફાઈ નહીં હશે તો વસ્તુ છે અને સેવાની કિંમત છે એ જાતે નક્કી કરશે. તો શું થશે કે જે વસ્તુ અને સેવાનું કિંમત નિર્ધારણ છે એ કરે છે. બીજું છે ઉત્પાદિત વસ્તુઓની વહેંચણી કરી આપે છે. થર્ડ વન છે જુદા જુદા ઉત્પાદન ક્ષેત્રે ઉત્પાદનના સાધનોની શું ફાળવણી કરી આપે છે. કે જુદા જુદા ઉત્પાદન ક્ષેત્રે ઉત્પાદનના સાધનો હોય છે એનું વ્યવસ્થિત રીતે શું તો કે વહેંચણી આના થ્રુ એટલે કે એમાં ઉપયોગી થાય છે. જુદા જુદા ઉત્પાદન ક્ષેત્રે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરે છે. પછી ઉત્પાદનના સાધનોને વળતર આપવાની, એટલે કે ઉત્પાદનના સાધનો છે એને કામ કરે છે તો એને શું તો કે એના માપનો, એટલે કે એને જોઈએ એટલો નફો મળવો તો વળતર મળવું પણ જરૂરી છે. જેમ કે ભૂમિને ભાડું, શ્રમને વેતન, એટલે કે ભૂમિ છે એટલે કે જમીન છે એને ભાડું જોશે. પછી શ્રમને વેતન આપવું, એટલે કે વર્કર છે એને શું તો કે વેતન આપવું. પછી મૂડીને વ્યાજ, મૂડી કોઈ પણ રોકે છે તો એને પ્રોપર એનું ઇન્ટરેસ્ટ મળવું જોઈએ, વ્યાજ મળવું જોઈએ. પછી તેવી જ રીતે નિયોજકોને અથવા તો બિઝનેસમેનને શું જોઈએ તો કે પ્રોફિટ જોઈએ. તેવી શું તો કે વ્યવસ્થા ઊભી થાય છે. પાંચમું છે નફાના હેતુને પોષીને ગ્રાહકોને જરૂરી વસ્તુઓ અને સેવાઓ મળી શકે તે પ્રકારની ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ગોઠવી આપે છે. એટલે કે નફાના હેતુને શું તો કે પોસાય તેવું એને નફો મળી શકે અને ગ્રાહકોને શું તો કે જરૂરી વસ્તુઓ અને સેવાઓ મળી શકે. આ માટે શું કરે છે કે ઉત્પાદન અને વિતરણની જે વ્યવસ્થા છે એ ગોઠવી આપે છે. ઉત્પાદન પદ્ધતિ સૌથી વધુ કાર્યક્ષમ બની રહે તેવી સ્થિતિ સર્જે છે. એટલે કે ઉત્પાદન પદ્ધતિ છે કેવી રીતે સારામાં સારું એવું કાર્યક્ષમ બને, તો એના માટે એક સ્થિતિ સર્જે છે કે જે આર્થિક સંસ્થાઓ છે એમાં હેલ્પફુલ થાય છે. બચત અને મૂડીરોકાણમાં ઉત્તરોત્તર વધારો કરી અર્થતંત્રને વિકાસને પંથે દોરી જાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ બચત કરે છે તો મૂડીરોકાણ કરે છે તો શું થશે કે એમાં ઉત્તરોત્તર વધારો થતા શું અર્થતંત્રને વિકાસના પંથે દોરી જાય છે, વિકાસના માર્ગે દોરી જતી હોય છે. આ રીતે હરીફાઈની આર્થિક સંસ્થા અર્થતંત્રમાં અનેક પ્રકારની ઉપયોગી કામગીરી દ્વારા ધંધાકીય સાહસો અને પેઢીઓ પર અસર કરતી હોય છે. હવે પાંચમું છે નફાનો હેતુ. નફાના હેતુનો છે અર્થ બંને શબ્દોમાં અર્થ અલગ પાડીને સારી રીતે સમજાવી શકાય. એટલે કે નફો એટલે શું થશે કે તમારી આવક અને ખર્ચ વચ્ચેનો જે નાણાકીય તફાવત છે તે. આવક છે નફા નુકસાન ખાતું બનાવતા હોઈએ છે, એમાં રાઈટ સાઈડ છે આવક લખતા હોય છે અને લેફ્ટ સાઈડ છે ખર્ચ. તો આવકમાંથી જ્યારે ખર્ચ બાદ કરીએ તો શું મળશે? આપણને નફો મળે છે. જે તફાવત મળે છે એને શું કહેવાય છે? તો કે નફો કહેવાય છે. નફો ધન અથવા ઋણ પણ હોઈ શકે છે. એટલે કે નફો છે જો આપણને શું તો કે પ્રોફિટ થયો હોય તો પ્લસમાં પણ આવી શકે અને જો લોસ થયો હોય તો માઇનસમાં પણ આવી શકે છે. હેતુ એટલે શું થશે કે જે કાર્ય કરવાની પ્રેરણા આપે તે. નફો એટલે આવક અને ખર્ચ વચ્ચેનો નાણાકીય તફાવત, જ્યારે હેતુ એટલે કે કાર્ય કરવા માટે શું તો કે પ્રેરણા આપે તે. કારણ કે હેતુ નક્કી કરેલો હશે તો આપણે ટાર્ગેટ હશે કે આટલું છે, આટલું પ્રોડક્શન કરવાનું છે તો એ શું તો કે આપણને મોટિવેટ કરશે કે કઈ રીતે કરશું, કેવી રીતે કરશું, સારી રીતે કરશું, એ તો કે પ્રેરણા અથવા તો મોટિવેટ કરે છે. આમ નફાનો હેતુ એટલે શું થશે
આવક અને ખર્ચ વચ્ચેનો નાણાકીય તફાવત કે જે માનવીને કાર્ય કરવાની પ્રેરણા પાડે છે. એટલે કે નફાનો હેતુ એટલે શું થશે? આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. અને તો કોઈ વ્યક્તિ છે, કોઈ પણ માનવી છે, એને શું તો કે કોઈ પણ કાર્ય કરે છે તો એને મોટિવેટ છે, એટલે મોટિવેશન આપે છે. કારણ કોઈ પણ ધંધાકીય સાહસ કે જે એકમ આવક અને ખર્ચના તફાવતની ગણતરી કરીને તો અમુક આર્થિક પ્રવૃત્તિ કરવા પ્રેરાય ત્યારે નફાનો હેતુ બહાર આવે છે. એટલે કે કોઈ પણ ધંધો છે શું કરશે તો કે આવક અને ખર્ચના જે તફાવતની ગણતરી કરે છે અને અમુક આર્થિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે, ત્યારે શું થાય છે કે નફાનો હેતુ બહાર આવે છે. પછી તો કે મુક્ત અર્થતંત્ર અથવા તો સરકારનો ન્યૂનતમ હસ્તક્ષેપ ધરાવતા અર્થતંત્રમાં નફાનો હેતુ ઘણી મહત્વની આર્થિક સંસ્થા બની રહી છે. એટલે કે મુક્ત અર્થતંત્ર છે અથવા તો એને શું કહેવાશે કે સરકારનો છે એટલો બધો હસ્તક્ષેપ હોતો નથી, હોય છે તો પણ થોડો હોય છે. તો એવા ધરાવતા અર્થતંત્ર હશે, એવું અર્થતંત્ર હશે તો નફાનો હેતુ છે એ ઘણી મહત્વની આર્થિક સંસ્થા બની રહે છે. તો કે નફાનો હેતુ છે મેઇન થઈ શકશે, કારણ કે કોમ્પિટિશન પણ એટલું હશે. કારણ કે નફાના હેતુને લક્ષ્યમાં રાખીને જે ધંધાકીય સાહસો છે, આર્થિક નિર્ણયો લેતા હોય છે. એટલે કે કાંઈ પણ નિર્ણયો લેતા હોય છે રિલેટેડ ટુ ફાઇનાન્સ, એટલે કે મની રિલેટેડ અથવા તો આર્થિક નિર્ણયો એને લેતા હશે તો કોઈ પણ ધંધાકીય સાહસ છે એનો હેતુ તો કે લક્ષ્યમાં શું રાખશે કે નફાનો હેતુ છે લક્ષ્યમાં રાખીને કોઈ પણ આર્થિક નિર્ણયો લે છે. કે આ નિર્ણય લઈએ છે તો એની બિઝનેસમાં પ્રોફિટ થશે કે નહીં થશે. પછી તો કે ભવિષ્યમાં નફો મળશે કે ખોટ થશે, કેટલા પ્રમાણમાં નફો મળશે, એ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને જ ધંધાકીય એકમો છે ઉત્પાદનમાં વધારા ઘટાડા સંબંધિત નિર્ણયો લે છે. એટલે કે ભવિષ્યમાં છે અત્યારે કોઈ પણ નિર્ણય લે છે તો ભવિષ્યમાં એનો નફો થશે કે ખોટ થશે અને કેટલા પ્રમાણમાં નફો મળશે વગેરે બાબતો છે ધ્યાનમાં રાખીને જ કોઈ પણ ધંધાકીય એકમ અથવા તો ધંધાકીય કોઈ પણ બિઝનેસમેન છે એ કોઈ પણ પ્રવૃત્તિ કરનાર ધંધાકીય સાહસ પણ શું કરે છે કે વધારો ઘટાડો સંબંધિત નિર્ણયો લે છે. કે ઉત્પાદનમાં વધારો કરવો કે ઘટાડો કરવો છે. કે જો માંગ વધશે તો શું કરશે તો કે ઉત્પાદનમાં છે એ વધારો પણ કરી શકે છે. માત્ર વસ્તુ કે સેવાના વેચાણની પ્રવૃત્તિ સાહસો પણ નફાના હેતુને લક્ષ્યમાં રાખીને વેચાણમાં વધારો અથવા તો ઘટાડા અંગેનો નિર્ણયો લે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય સાહસ છે અથવા તો કોઈ પણ બિઝનેસમેન શું કરે છે કે નફાના હેતુને જ ધ્યાનમાં રાખીને તે ઉત્પાદનમાં વધારો ઘટાડો કરે છે અથવા તો વેચાણમાં પણ શું તો કે ઘટાડા વધારા અંગે નિર્ણય લે છે. અને તેઓના આ પ્રકારે લેવામાં આવતા ધંધાકીય નિર્ણયો સમગ્ર ધંધાકીય પર્યાવરણ પર અસર કરે છે. નફાનો હેતુ દેશના અર્થતંત્રમાં જે બધી જ વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે. એટલે કે નફાના હેતુથી અર્થતંત્રમાં છે બધા જ પ્રકારની અને વિવિધ પ્રકારની શું તો કે આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે. તેમાં નિયામક અને સંયોજક તરીકે કાર્ય બજાવે છે. કઈ વસ્તુનું છે કેટલા પ્રમાણમાં પછી કયા સ્થળે કેવી રીતે ઉત્પાદન કરવું તે સંબંધમાં નિર્ણય લેવામાં નફાનો હેતુ છે એ નિર્ણાયક એટલે કે ડાયરેક્ટર તરીકે કામ કરે છે. એટલે કે કઈ વસ્તુ છે એનું ઉત્પાદન કરવું, પછી તો કે કેટલા પ્રમાણમાં કરવું, કારણ કે જો જેટલા પ્રમાણમાં આપણને નફો થતો હશે એટલા પ્રમાણમાં જ કરવું. પછી કયા સ્થળે કરશું કે ત્યાં વસ્તુ છે વધારે ખરીદશે, પછી કેવી રીતે ઉત્પાદન કરવું, એટલે કે ક્યુ પ્લેસ પસંદ કરશું તો શું તો કે વધારે પ્રોફિટ થશે અથવા તો વસ્તુ ત્યાં ખરીદાશે. પછી કેવી રીતે ઉત્પાદન કરવું તે સંબંધમાં શું તો કે નિર્ણય લેવામાં નફાનો હેતુ છે એ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. તો ઉત્પાદન પ્રવૃત્તિમાં વેચાણ સંબંધિત પ્રવૃત્તિમાં એટલે કે ઉત્પાદન કરીએ છીએ તે પ્રવૃત્તિમાં, પછી વેચાણ સંબંધિત પ્રવૃત્તિમાં, પછી ઉત્પાદનના કયા સાધનોને કામે લગાડવા, કેટલા પ્રમાણમાં કામે લગાડવા વગેરે અંગેના નિર્ણયો લેવામાં નફાનો હેતુ સંયોજક તરીકે કામગીરી બજાવે છે. જો નફાનો હેતુ ટાર્ગેટ હશે તો શું થશે કે એના પ્રમાણમાં શું કરશું આપણે એ પ્રમાણમાં છે એ કોઈ પણ ઉત્પાદનના સાધનો છે એટલે કે કેટલા પ્રમાણમાં સાધનો છે એ કામે લગાડવા અથવા તો યુઝ કરવા. પછી વેચાણ સંબંધિત પ્રવૃત્તિ, કારણ કે જો વસ્તુની માંગ નહીં હશે તો વેચાણ સંબંધિત પ્રવૃત્તિ છે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ એટલે કે
વિજ્ઞાપન કરીને પછી લોકોને અવેરનેસ લાવીને એ રીતે પણ વેચાણ વધારી શકે છે. અને વેચાણ વધશે તો ઉત્પાદન છે એ પણ વધશે, અને ઉત્પાદનના કયા કયા સાધનો વાપરવા, પછી એ કેટલા પ્રમાણમાં કામે લગાડવામાં, જેટલું ઉત્પાદનની જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં આપણે ઉત્પાદનના સાધનો છે એ કામે લગાડવા પડશે, વગેરે અંગેના નિર્ણયો લેવામાં નફાનો હેતુ છે સંયોજક તરીકે કામગીરી બજાવે છે. ખાનગી મિલકત છે, પછી વારસો, વ્યક્તિગત ઉત્ક્રમશીલતા, હરીફાઈની સંસ્થા અને નફાનો હેતુ છે એ આર્થિક સંસ્થાઓ ધંધાકીય પર્યાવરણના એક ઘટક તરીકે ધંધાકીય સાહસો પર અનેક રીતે પ્રભાવ પાડે છે. એટલે કે ખાનગી મિલકતો છે એટલે કે પબ્લિકની શું પ્રોપર્ટી હોય છે કે એ ગમે ત્યાં એનો યુઝ કરી શકે છે, સમાજમાં પણ હેલ્પફુલ થઈ શકે છે. પછી વારસો છે એ પણ શું કરે છે કે મૂડીરોકાણ અને બચતની છે એ ટકી રાખે છે. પછી વ્યક્તિગત ઉત્ક્રમશીલતા એટલે કે વ્યક્તિગત સ્વતંત્રતા હોય છે કે કોઈ પણ એ વ્યક્તિ છે એ કામ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ અને નિરમા કે એઝ અ એક્ઝામ્પલ છે કે એના થ્રુ ડેવલપમેન્ટ થઈ શકે છે. પછી હરીફાઈની સંસ્થા કે હરીફાઈ છે અત્યારે બધા સેક્ટરમાં જોવા મળે છે, તે માટેના રૂલ્સ અને રેગ્યુલેશન જોશે. પછી નફાનો હેતુ એટલે કે કોઈ પણ ધંધો છે એનો હેતુ શું હોય છે તો કે વધારે ને વધારે નફો કમાવાનો. કેવી રીતે કમાવો એ કઈ રીતે કરાવો, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કારણ કે કોના પર ડિપેન્ડ હોય છે કે નફા પર હોય છે. આથી આર્થિક સંસ્થાઓ ધંધાકીય પર્યાવરણના એક ઘટક તરીકે શું તો કે ધંધાકીય સાહસો પર અનેક રીતે પ્રભાવ પાડે છે. ધંધાકીય સાહસોની પ્રવૃત્તિને અમુક ચોક્કસ આકાર આપે છે. તેથી ધંધાકીય સાહસોને આ આર્થિક સંસ્થાઓ અને તેના અસરોથી માહિતગાર રહેવું જરૂરી છે. આર્થિક સંસ્થાઓ છે એ શું કરે છે કે સમાજને વ્યવસ્થિત અને સુચારુ રીતે ચાલે તે માટે શું તો કે હેલ્પફુલ કરે છે, તો કાર્ય કરે છે. એમાં શું હોય છે, સામાજિક હોય છે, રાજકીય હોય છે અને આર્થિક સંસ્થાઓ કાર્યરત કરે છે. જ્યારે સામાજિક એઝ રિલેટેડ ટુ સામાજિક લગ્ન સામાજિક સંસ્થા પણ કહી શકાય. પછી તો કે વિધાનસભા છે, લોકસભા, રાજ્યસભા એ શું છે તો કે એ રિલેટેડ ટુ આ રાજકીય સંસ્થાઓ એટલે કે પોલિટિક્સ રિલેટેડ હોય છે. જ્યારે ખાનગી મિલકત છે, વારસો, પછી એટલે કે આર્થિક સંસ્થાઓ છે એમાં શું આવે છે, ખાનગી મિલકત છે, પછી વારસો છે, વ્યક્તિગત ઉત્ક્રમશીલતા, હરીફાઈ અને નફાનો હેતુ કે જેને આર્થિક સંસ્થાઓ કહી શકાય. ખાનગી મિલકત એટલે શું થશે કે વ્યક્તિની પોતાની માલિકીની હોય છે કે એને માલિકી હક છે એ સરકાર દ્વારા કાયદેસર રીતે મળે છે. એટલે કે એ વ્યક્તિ પોતાની જે મિલકત છે ને વેચી શકે છે, ગીરવે મૂકી શકે છે, વારસામાં આપી શકે છે, અથવા તો એઝ અ ગિફ્ટ અથવા તો દાન પણ કરી શકે છે. ખાનગી મિલકત છે બે ટાઈપ્સની હોય છે, ભૌતિક અને અભૌતિક. ભૌતિક છે એ દેખીતી હોય છે, જ્યારે અભૌતિક છે એ દેખાતી નથી. ફોર એક્ઝામ્પલ ગુડવિલ એટલે કે ભાગડી હોય છે, પેટન્ટ હોય છે, ટ્રેડમાર્ક એ બધા અભૌતિક થશે. ખાનગી મિલકત છે એનાથી શું થશે કે સંસ્થા છે એ બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપે છે અને મૂડી સર્જનનો દર છે એને પણ ઊંચો લાવવામાં હેલ્પફુલ કરે છે. પછી તો કે એનાથી શું થશે કે ખાનગી મિલકત છે જીવન છે લોકોના જીવનને સતત એક્ટિવ રાખે છે. પછી કોઈ પણ માંદગી, વૃદ્ધાવસ્થા વગેરે વ્યક્તિને શું તો કે સહાયરૂપ બને છે. તેમાંથી કોઈ પણ જે ખાનગી મિલકતના માલિક છે એને સામાજિક પ્રતિષ્ઠા અને માન મળે છે, તે માટે એને ગૌરવની પણ લાગણી ઊભી થાય છે. તેના દ્વારા વ્યક્તિ અને સમાજનું શું તો કે જીવન ધોરણ વધે છે, સમાજનો વિકાસ પણ સાધી શકાય છે. સેકન્ડ છે વારસો, કે વ્યક્તિ પોતાની સંપત્તિ પોતાના કાયદેસરના વારસદારને વારસામાં આપી શકે છે. કે વારસાનો હક છે એ કુદરતી કે અબાધિત નથી, એટલે કે કોઈ પણ માનવ સર્જિત આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. એટલે કે વારસને કારણે શું થશે કે કારણ કે પરિણામે બચત અને મૂડીરોકાણને ઉત્તેજન મળે છે. થર્ડ વન છે વ્યક્તિગતની ઉપક્રમશીલતા, એટલે મુક્ત અર્થતંત્ર છે એટલે શું થશે કે કોઈ પણ વ્યક્તિ છે એને કેટલી પહેલવૃત્તિ એટલે કે એને સ્વતંત્રતા મળે છે કે કોઈ પણ વર્ક છે અથવા તો કોઈ પણ બિઝનેસ છે એ કરી શકે છે. પરિણામે શું થશે કે વ્યક્તિ છે ને મિલકતમાંથી કેટલીક મૂડી છે ધંધામાં પણ રોકી શકે એવું બની શકે. તે માટે ધંધાકીય ક્ષેત્રે શું રોકાણ કરવા બાબતમાં વ્યક્તિને મળતી પહેલવૃત્તિ અને સ્વતંત્રતાના પરિણામે જે રિલાયન્સ અને નિરમા છે એ કંપનીઓ ઊભી થઈ છે અને એનો વિકાસ ઝડપી બન્યો છે. એટલે કે વધારે નવી ટેકનોલોજીનો યુઝ કરી શકે છે અને વસ્તુના વેચાણ માટે નવા બજારો શોધવા, ઔદ્યોગિક અને ધંધાકીય ક્ષેત્રે સંશોધન અને વિકાસ એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ એને પણ ઉત્તેજન મળે છે. હરીફાઈની સંસ્થાઓ એટલે કે
હરીફાઈની સંસ્થાઓ એટલે શું થશે કે મુક્ત અર્થતંત્ર છે એટલે હરીફાઈની સંસ્થાઓ છે, આર્થિક સંસ્થાઓ છે, આપોઆપ વિકસે છે. કારણ કે વધુ ગ્રાહકો મેળવવા માટે શું કરશે કે ઉત્પાદકો વેચનારા વચ્ચે હરીફાઈ થાય છે. પછી સારામાં સારી વસ્તુ ખરીદવા માટે અને જરૂરિયાતને સંતોષવા માટે શું તો કે ગ્રાહકો વચ્ચે હરીફાઈ થાય છે. પછી કામ મેળવવા માટે શ્રમિકો એટલે કે મજૂરો વચ્ચે હરીફાઈ થાય છે. એટલે કે મૂડી લેનાર છે, મૂડી વ્યાજ લેનાર છે, એને વચ્ચે પણ અંદરો અંદર મૂડીના એટલે કે વ્યાજને રિલેટેડ હરીફાઈ થાય છે. આમ શું થશે કે હરીફાઈની જે આર્થિક સંસ્થાઓ છે અર્થતંત્રમાં ઘણી કામગીરી જોવા મળે છે. એટલે શું કરે છે કે વસ્તુઓ અને સેવાઓની કિંમત નક્કી કરે છે, ઉત્પાદિત વસ્તુ છે એની વહેંચણી કઈ રીતે કરવી આપી તે પણ હેલ્પ કરે છે. પછી નફાના હેતુને એ શું કરે છે ગ્રાહકોને જરૂરી વસ્તુઓ અને સેવાઓ મળી રહે તે માટે ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા કરી આપે છે. પછી ઉત્પાદન પદ્ધતિ કેવી રીતે વધારેમાં સારી એવી બની શકે તે સ્થિતિ સર્જે છે. બચત અને રૂઢિરોકાણમાં ઉત્તરોત્તર વધારો કરે છે. કારણ કે જેમ કોમ્પિટિશન વધશે એમ શું થશે કે કોઈ પણ પ્રોડક્ટ છે સારી એવી આવશે અને બચત અને મૂડીરોકાણમાં પણ લોકો છે બીજા બિઝનેસમેન છે ટ્રાય કરશે ધંધો કરવાનો એટલે બચત અને મૂડીરોકાણમાં પણ વધારો થઈ શકે છે. પાંચમો છે નફાનો હેતુ એટલે કે નફાનો હેતુ છે એટલે શું થશે નફો એટલે એવું થશે કે આવક અને ખર્ચ વચ્ચેનો નાણાકીય તફાવત. જ્યારે હેતુ એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરણા એટલે કે આવક અને ખર્ચ વચ્ચેનો નાણાકીય તફાવત કે જે માનવીને કાર્ય કરવાની પ્રેરણા આપે છે એટલે શું કહેવાશે કે નફો કહેવાશે. કોઈ પણ ધંધાકીય સાહસ છે અથવા તો એકમ છે આવક અને ખર્ચના તફાવતની ગણતરી કરીને શું તો કે આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. એટલે કે મુક્ત અર્થતંત્ર છે તો એમાં શું થશે કે સરકારનો છે ન્યૂનતમ એટલે કે હસ્તક્ષેપ હોય છે અને નફાનો હેતુ છે એ ઘણી મહત્વની આર્થિક સંસ્થા બની રહે છે. કારણ કે નફાના હેતુને લક્ષ્યમાં રાખીને જ ધંધાકીય સાહસો આર્થિક નિર્ણયો લેતા હોય છે. જો ભવિષ્યમાં નફો મળશે કે ખોટ થશે, કેટલા પ્રમાણમાં મળશે વગેરે બાબતો ધ્યાનમાં રાખીને જ કોઈ પણ એકમ છે ઉત્પાદનમાં વધારો ઘટાડો કરતા હોય છે અથવા તો વેચાણ છે એમાં પણ શું તો કે વધારો ઘટાડો કરતા હોય છે. કે આવા નિર્ણયો લેવામાં સમગ્ર ધંધાકીય પર્યાવરણને પણ અસર થતી હોય છે. એટલે કે નફાના હેતુથી દેશમાં એટલે કે અર્થતંત્રમાં ઘણા વિવિધ પ્રકારની શું કે આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે. એટલે કે કઈ વસ્તુનું કયા પ્રમાણમાં કેટલા પ્રમાણમાં ને કેવી રીતે ઉત્પાદન કરવું તે અંગે નિર્ણય લેવામાં નફાનો હેતુ છે એઝ અ ડાયરેક્ટ એટલે કે નિયામક તરીકે કામ કરે છે. ઉત્પાદન પ્રવૃત્તિમાં પછી વેચાણ કઈ રીતે એ પ્રવૃત્તિમાં ઉત્પાદનના કયા સાધનો કામે લગાડવા કેટલા પ્રમાણમાં રાખવા એ અંગે નિર્ણયો લેવામાં નફાનો હેતુ એક ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાનગી મિલકત છે, વારસો, વ્યક્તિગત ઉપક્રમશીલતા, હરીફાઈની સંસ્થા અને નફાનો હેતુ કઈ છે કે આર્થિક સંસ્થાઓ ધંધાકીય પર્યાવરણના એક ઘટક તરીકે ધંધાકીય સાહસો પર અનેક રીતે પ્રભાવો પાડે છે. આ રીતે શું થશે કે અમુક ચોક્કસ આકાર આપે છે કોને ધંધાકીય સાહસો છે એ. તેથી ધંધાકીય સાહસો આર્થિક સંસ્થાઓ અને તેની અસરોથી માહિતગાર રહેવું જરૂરી છે. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, એની ક્વેરી તો પછી કમેન્ટ સેશનમાં કહી શકો છો. બાય અને ટેક કેર.